વડોદરાનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. નેતાજીના દાવા અને તંત્રની વાતો. અધિકારીઓ આળસ ખંખેરવામાં મૂડમાં નથી અને ભોગવાનો વારો આવે છે માત્ર પ્રજાને. ચોમાસાનો આ તો પ્રથમ વરસાદ છે. પ્રથમ વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી. રસ્તાઓ ડિસ્કો ડાન્સ જેવા બની ગયા છે અને દ્વિચક્રી વાહન ચાલક જો ત્યાંથી પસાર થાય તો ચોક્કસપણે કે દરેક શરીરના હાડકા ત્યાં ડાન્સ કરે. આ સ્થિતિ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે. અમે જાણીએ છીએ તંત્ર, નેતાજી, કોન્ટ્રાક્ટર બધાનું જ મેળાપીપનું છે. ગત વર્ષે રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને 5 થી 10 વર્ષ સુધી ટકી શકે એવા ગુણવત્તાસભર રસ્તાઓ બનાવવાની સૂચનાઓ આપી હતી. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ શહેરના રસ્તાઓ લાંબા સમય સુધી ટકી રહે તે માટે જરૂરી તકેદારી રાખવાના નિર્દેશ આપ્યા હતા. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા, મોટા ખાડાઓ અને ભૂવાઓ પડી ગયા. સ્થિતિ એવી બની છે કે ઘણા વિસ્તારોમાં રસ્તા કરતાં ખાડાઓ વધુ દેખાઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો હંમેશા મજાકમાં કહેતા હોય છે કે વડોદરામાં વાહન ચલાવવું એટલે દર્દે ડિસ્કો. થોડા રસ્તા પર વાહન ચાલે એટલે એક જોરદાર કમરમાં આવે ઝટકો. થોડું આગળ વધે એટલે ખાડામાં પડે વાહન અને ફરી આવે એક ઝટકો. મજાકમાં બોલેલું વાક્ય ચોમાસાના ટાઈમે એકદમ સત્ય લાગતું હોય છે, કેમ કે વડોદરા શહેર ખાડામાં છે કે ખાડા વડોદરા શહેરના રાજમાર્ગો પર છે એ સમજાતું નથી, કેમ કે આ તો નેતાજીનો અગડમ બગડમ છે. વડોદરા રાજ્યના મુખ્યમંત્રીને રસ્તાઓની બિસ્માર હાલતના કારણે દર વર્ષે હજારો વાહન ચાલકોને વાહનોના મરામત ખર્ચનો બોજ સહન કરવો પડે છે. ઘણા લોકોને હાથ, પગ અને કમરની ઈજાઓ પહોંચે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. છતાં આજ દિન સુધી નબળી કામગીરી કરનારા કોઈ કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારી સામે દાખલારૂપ કડક કાર્યવાહી થયાનું ભાગ્ય જ જોવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં પણ હવે વડોદરાને ખાડોદરા તરીકે વ્યંગ સાથે ઓળખાવવામાં આવી રહ્યું છે. લોકો મજાકમાં કહે છે કે ચંદ્ર પરના ખાડા જોવા જવાની જરૂર નથી, એકવાર વડોદરા આવી જાઓ. કરોડો રૂપિયા રોડ પ્રોજેક્ટ દ્વારા ખર્ચવામાં આવે છે. વડોદરા શહેરના નવીન નકર લખોટી ગબડે તેવા રસ્તા બનાવવાના વાયદા અને વચનો આપવામાં આવે છે. વિકાસની વાતો વહેતી થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી ટકોર કરે છે પોતાના ભાષણમાં કે 5-10 વર્ષ ટકી જાય એવા રોડ રસ્તા ગુણવત્તાસભર મટીરિયલથી બનાવો. પરંતુ એ વાતને પણ ગોળીને પી જનારા નેતાઓ અને અધિકારીઓ આ વડોદરા શહેરમાં જોવા મળે છે. માત્ર ચોમાસું આવે, થોડો સામાન્ય વરસાદ થાય અને રસ્તાઓ ઉખડ બાખડ થઈ જાય.
સમજવાની તાતી જરૂરિયાત છે કે કેવા મટીરિયલનો ઉપયોગ કર્યો હશે કે ચોમાસાનો થોડો વરસાદ વરસે અને ત્યાં આખો રસ્કો જે છે એ ડિસ્કો ડાન્સ કરતો થઈ જાય. કોઈની સામે ક્યારે પણ પગલાં નથી ભરાતા. એકના એક કોન્ટ્રાક્ટરો કંપનીના નામ બદલીને કોન્ટ્રાક્ટ મેળવતા જાય છે, પોતપોતાના ખિસ્સા ભરતા જાય છે, લોકોને કમિશન આપતા જાય છે, લોકો હપ્તા પેટે રૂપિયા લેતા જાય છે, બધાના ખિસ્સા ગરમ થાય છે, તમામ લોકો મોની બાબા બનતા જાય છે અને મોંઘા કરવેરા પરથી પ્રજા હાલાકી ભોગવતી રહેશે. આ જ સનાતન સત્ય છે. ત્યારે સુધરશો. પ્રજા તમને વારંવાર રજૂઆત કરી રહી છે. નહીં તો એક દિવસ એવો આવશે કે નપ્પટ ને નિર્લજ બનનારા તમે લોકોને આ પ્રજા સુધારી દેશે. કેમ કે અમે જાણીએ છીએ કે આ તમારા બધાનું જ અગડમ બગડમ છે.